નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા ઇલેક્ટ્રિશિયન ટ્રેડ અંતર્ગત વર્કિંગ પ્રિન્સિપલ ઓફ સિન્ક્રોનસ મોટર એન્ડ ઇફેક્ટ ઓફ ચેન્જ એક્સાઇટેશન એન્ડ લોડ ટોપિક વિશે આપ સૌને તાલીમસહ માર્ગદર્શન આપીશ. તો આજના આપણા આ ટોપિકની પ્રસ્તાવનાથી શરૂઆત કરીશું. જેમ ડીસી મશીન્સને આપણે ડીસી જનરેટર કે ડીસી મોટર તરીકે ચલાવી શકીએ છીએ, તેવી જ રીતે સિન્ક્રોનસ મશીન્સને પણ આપણે સિન્ક્રોનસ મોટર અથવા અલ્ટરનેટર તરીકે ચલાવી શકતા હોઈએ છીએ. મુખ્યત્વે આપણે મોટરને બે પ્રકારે વહેંચતા હોઈએ છીએ, ડીસી મોટર, એસી મોટર. તો આપણે આજે જે મોટરની વાત કરવાની છે એટલે કે સિન્ક્રોનસ મોટર એ એસી મોટરનો જ એક પ્રકાર છે. અન્ય મોટર કરતાં સિન્ક્રોનસ મોટર એ કઈ રીતે અલગ પડે છે? તો એનું મુખ્ય કારણ એક જ છે કે અન્ય મોટર કરતાં સિન્ક્રોનસ મોટરની સ્પીડ એ કોન્સ્ટન્ટ હોય છે, એટલે કે સિન્ક્રોનસ મોટર એ સિન્ક્રોનસ સ્પીડ પર જ ફરતી હોય છે. આ મોટરનો એક બીજો ફાયદો એ છે કે તેને આપણે ઈચ્છિત પાવર ફેક્ટર ઉપર ચલાવી શકીએ છીએ અન્ય મોટરની સરખામણીએ. હવે આપણે જોયું કે ઈચ્છિત પાવર ફેક્ટર ઉપર ચલાવી શકીએ તો એનો મેન ફાયદો શું? તો આજના ઉદ્યોગોમાં લોડનો પાવર ફેક્ટર નિયંત્રિત કરવો ખૂબ જરૂરી બની ગયો છે. તો આ મોટરનો ઉપયોગ કરવાથી આપણે એ લોડના પાવર ફેક્ટરમાં સુધારો કરી શકીએ છીએ. તો અન્ય મોટરની સરખામણીએ આ મોટરનો ઉપયોગ આજના જમાનામાં વ્યાપક પ્રમાણમાં થતો હોય છે. હવે આપણે જોયું કે સિન્ક્રોનસ મોટર એ સિન્ક્રોનસ સ્પીડ પર જ ફરે છે. તો આપણને પ્રશ્ન એ થશે કે સિન્ક્રોનસ સ્પીડ એટલે શું? તો સિન્ક્રોનસ સ્પીડ એટલે કે કોન્સ્ટન્ટ સ્પીડ. કોન્સ્ટન્ટ મતલબ કે અચળ સ્પીડ, જેની અંદર ફેરફાર થતો નથી અને એક જ ગતિએ મોટર ચાલ્યા કરે છે. આ સૂત્રથી આપણે સિન્ક્રોનસ સ્પીડને ડિફાઇન કરી શકીએ છીએ. તો સિન્ક્રોનસ સ્પીડનું આપણું સૂત્ર છે 120 ગુણ્યા F ભાગ્યા P. જ્યાં આગળ F એટલે કે સપ્લાય વોલ્ટેજની ફ્રીક્વન્સી છે, જ્યારે P મતલબ કે મોટરના નંબર ઓફ પોલની સંખ્યા. ધારો કે 2 પોલ મોટરનું ઉદાહરણ લઈ અને સિન્ક્રોનસ સ્પીડ કાઉન્ટ કરીએ તો શું બને? NS બરાબર 120. સપ્લાય ફ્રીક્વન્સી આપણે બધા 50 હર્ટ્ઝ લઈએ છીએ. હર્ટ્ઝ મતલબ કે સાયકલ પર સેકન્ડ. તો 120 ગુણ્યા 50 એટલે ટોટલ આપણને મળશે ઉપરની સાઈડ 6000 ભાગ્યા P. Pનો મતલબ કે નંબર ઓફ પોલ. તો આપણે કેટલા પોલની મોટર લીધી છે? તો 2 પોલ મોટર લીધી છે. એટલા માટે P બરાબર શું આવશે? અહીંયા 2 આવશે. તો 120 ગુણ્યા 50 એટલે 6000 ભાગ્યા 2 એટલે 3000 આપણને જે જવાબ મળે, એટલે કે સિન્ક્રોનસ સ્પીડ આપણને કેટલી પ્રાપ્ત થઈ 2 પોલ મોટરમાં? તો 3000 RPM. હવે આ સ્થિતિમાં થોડો બદલાવ કરીએ અને 2 પોલ મોટરની જગ્યાએ આપણે 4 પોલ મોટરનો ઉપયોગ કરીશું. તો P બરાબર શું થશે? 2ની જગ્યાએ 4 આવશે. 4 પોલ મોટરની અંદર સિન્ક્રોનસ સ્પીડ કાઉન્ટ કરવા જઈશું આપણે તો 120 ગુણ્યા 50 એટલે ઉપર તો 6000 જ રહેશે. નીચે Pની જગ્યાએ આપણે જે 2 લીધા હતા એની જગ્યાએ 4 પોલ મોટર હોવાથી P બરાબર 4 લઈશું. પરિણામે આપણને જે સિન્ક્રોનસ સ્પીડ મળશે એ 1500 RPM મળશે. તો આ બે ઉદાહરણ ઉપરથી આપણે સમજ્યા કે જેમ જેમ મોટરના પોલની સંખ્યા વધશે તેમ તેમ સિન્ક્રોનસ સ્પીડ ઘટશે અને જેમ જેમ મોટરના પોલની સંખ્યા ઓછી બનશે એમ સિન્ક્રોનસ સ્પીડ વધશે. હવે આગળ આપણે જોઈશું સિન્ક્રોનસ મોટરની આંતરિક રચના. આંતરિક રચના એટલા માટે મહત્ત્વની હોય છે સમજવી. આંતરિક રચનાની અંદર આપણને મોટરની ટોટલી અંદરના ભાગ વિશે જાણકારી મળે છે કે અંદરના ભાગોને શું કહેવાય, એમને કયા નામથી ઓળખીએ છીએ, એમનું કામ શું. તો હવે શરૂઆત કરીશું આપણે ટર્મિનલથી. આ જે ભાગ છે આપણો એને આપણે શું કહીએ? ટર્મિનલ. જ્યાં આગળ આપણે 3 ફેઝ એસી સપ્લાય આપીશું. અહીંયા R આવશે, અહીંયા Y, અહીંયા B એટલે કે 3 ફેઝ અને એક ન્યુટ્રલ અહીંયા N તરીકે. તો 3 ફેઝ સપ્લાય આપણે કોના દ્વારા આપીએ છીએ? ટર્મિનલ દ્વારા. તો આ ભાગને આપણે શું કહીએ છીએ? ટર્મિનલ. એક આ ભાગ જોઈ શકો છો તમે અને એક આ ભાગ જોઈ શકો, એટલે કે ટર્મિનલ કરતાં એક્ઝેક્ટ નીચેનો પાર્ટ, જેને આપણે શું કીધું છે? સ્ટેટર. આ ભાગને આપણે
સિંક્રોનસ મોટરનું સ્ટેટર કહેતા હોઈએ છીએ. સ્ટેટર એ સિંક્રોનસ મોટરનો સ્ટેશનરી પાર્ટ છે. સ્ટેશનરી પાર્ટનો મતલબ સ્થિર ભાગ છે એમ, કે જે ફરતો નથી. તો આને આપણે ટર્મિનલ કહ્યા, આને આપણે સ્ટેટર કહીએ છીએ. હવે સ્ટેટરની અંદર આ જે રાઉન્ડ શેપ દેખાય છે તમને, જેને આપણે શું કહીશું? રોટર. તો આ રોટર એ સિંક્રોનસ મોટરનો રોટેટિંગ પાર્ટ છે. રોટેટિંગ પાર્ટ મતલબ કે ફરતો ભાગ છે. ત્યારબાદ આ તમને જે કોઇલના ગૂંચળા દેખાય છે એને આપણે વાઇન્ડિંગ કહીએ છીએ. આ સ્ટેટરના ભાગે જે વાઇન્ડિંગ કરેલી છે એને આપણે સ્ટેટર વાઇન્ડિંગ કહીશું, જે અહીંયા આપણે દર્શાવેલું છે. એનું બીજું નામ પણ છે આર્મેચર વાઇન્ડિંગ કહેતા હોઈએ છીએ. સ્ટેટરની વાઇન્ડિંગને આપણે આર્મેચર વાઇન્ડિંગ કહીએ છીએ, જ્યારે રોટરની અંદર કરેલ વાઇન્ડિંગને આપણે ફિલ્ડ વાઇન્ડિંગ કહીએ છીએ. હવે જોઈશું આપણે, આ તમને દેખાય છે શાફ્ટ ઉપર જે ઊભો ગોળ ભાગ છે અને એના ઉપર બે બ્રશ ફિટ કરેલા છે, એટલે કે આ ભાગને આપણે સ્લિપ રિંગ કહેતા હોઈએ છીએ. અને આ ભાગ ઉપર જે કનેક્ટ કરેલો છે સ્લિપ રિંગની સાથે, એને આપણે બ્રશિસ કહીશું. સ્લિપ રિંગ અને બ્રશિસનો ઉપયોગ સમજીશું કે આ સ્લિપ રિંગ અને બ્રશિસનો ઉપયોગ શું સિંક્રોનસ મોટરમાં. આ જે સિંક્રોનસ મોટરની અંદરનો જે ભાગ છે રોટર, એને ફેરવવા માટે એની પોતાની અંદર આવેલી ફિલ્ડ વાઇન્ડિંગને ડીસી સપ્લાયની જરૂર પડતી હોય છે. અને આ ડીસી સપ્લાય આપણે સ્લિપ રિંગ થ્રુ બ્રશિસ મારફતે રોટર સુધી પહોંચાડતા હોઈએ છીએ. એટલે કે રોટરને ડીસી સપ્લાય પહોંચાડવા માટે આ બે વસ્તુ અથવા આ બે ભાગ ઇમ્પોર્ટન્ટ છે. આ નળાકાર આકારની પાઇપ જેવો ભાગ દેખાય છે તમને, એને આપણે શું કહીએ? શાફ્ટ. અને શાફ્ટની ઉપર જે આ ગોળ ભાગ દેખાય છે, જેને મેં લખેલું છે બિયરિંગ અથવા બેરિંગ જેને આપણે કહીએ છીએ. તો હવે આનો ઉપયોગ શું? તો બેરિંગ એ શાફ્ટ ઉપર સ્મૂથલી માઉન્ટેડ કરતી હોય અને શાફ્ટને પણ ફરવાની અંદર સપોર્ટ આપે છે. શાફ્ટનો ઉપયોગ જોઈ લીધો, બેરિંગનો ઉપયોગ જોઈ લીધો. હવે આ ભાગ જોઈએ તો આ જે ફેન દેખાય છે તમને, એને આપણે શું કીધું છે? કુલિંગ ફેન. તો હવે પ્રશ્ન એ થશે કે આ મોટરની અંદર આ જગ્યાએ કુલિંગ ફેન મૂકવાનું કારણ શું, અથવા કુલિંગ ફેન આપણે કેમ વાપરીએ છીએ? આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે હવે ઉદ્યોગોમાં 24 અવર્સ પ્રોડક્શન ચાલુ હોય છે. અને પ્રોડક્શન ચાલુ રાખવા માટે આપણે મોટરને પણ સતત ચાલુ રાખવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો હવે જેટલી મોટર સતત ફરશે તો એની અંદર હીટ ઉત્પન્ન થશે. હવે આ હીટ જે ઉત્પન્ન થાય છે તેના પરિણામે શું થાય? તો આ જે વાઇન્ડિંગ આપણે જોઈ હતી, સ્ટેટરની વાઇન્ડિંગ હતી, રોટરની વાઇન્ડિંગ હતી, એ બળી જાય. અને સ્ટેટર અને રોટર વચ્ચે જે મેગ્નેટિઝમ ઉત્પન્ન થયું હોય, જે મિકેનિઝમ પેદા થયું હોય મોટરને સ્ટાર્ટ કરવા માટે, એ મિકેનિઝમ લૂઝ થાય. એટલે કે મોટર પોતાનું મિકેનિઝમ ગુમાવી બેસે છે. કોના કારણે? તો સતત ફરવાના કારણે જે હીટ ઉત્પન્ન થાય એના લીધે. તો હવે જે આ હીટ ઉત્પન્ન થાય એના કારણે આ જે નુકસાન થાય છે આપણને, કોઇલ વાઇન્ડિંગ બળી જાય છે, મોટર સિંક્રોનિઝમ ગુમાવી બેસે છે, એના સામે પ્રોટેક્શન માટે જ આપણે આ કુલિંગ ફેનનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે આ ભાગને આપણે લખેલું છે ફાઉન્ડેશન, એટલે કે આ ભાગને આપણે શું કહીએ છીએ? મોટરનું ફાઉન્ડેશન. હવે મોટરના ફાઉન્ડેશનની ઇમ્પોર્ટન્સ શું, એટલે કે જરૂરિયાત શું? તો જ્યારે કોઈપણ જગ્યાએ મોટર ફરે ત્યારે એ પોતાની નેચરલી ગતિ ઉપર આવે, એટલે કે સ્પીડથી ફરવાનું ચાલુ કરે, એટલે એની અંદર વાઇબ્રેશન ઊભું થાય. તો આ વાઇબ્રેટ ના થાય મોટર અને અન્ય કોઈ જાનહાનિ ના પહોંચે એના માટે આપણે નટ બોલ્ટ દ્વારા આ જે તમને કાણા દેખાય છે એ કાણાની અંદર નટ બોલ્ટ ફિટ કરી અને મોટરને કમ્પ્લીટલી સ્ટેબલ કરીશું યોગ્ય જગ્યાએ. ફાઉન્ડેશનનું કામ શું? તો મોટર વાઇબ્રેટ ના કરે એના માટે. આ આખો હતો આપણો આંતરિક રચના. અહીંયા આપણે બધા જ ભાગને એ રીતે સમજ્યા કે એમના નામની સાથે એમનું કામ પણ જોયું. આગળ આપણે વિસ્તૃતમાં તો ભણીશું જ. હવે આવે છે સિંક્રોનસ મોટરની રચના. સિંક્રોનસ મોટરની રચનાની અંદર આપણે જોયું અગાઉ આકૃતિમાં કે એના મુખ્ય બે ભાગ છે. અન્ય પાર્ટ્સ તો જોયા જ, પરંતુ મુખ્ય કેટલા ભાગ સિંક્રોનસ મોટરના? તો કે બે ભાગ. કયા કયા? તો કે એક સ્ટેટર અને બીજું રોટર. તો
તો આકૃતિ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે આ ભાગ છે એ સિંક્રોનસ મોટરનો સ્ટેટર છે, બરાબર. આ ભાગ છે એ સિંક્રોનસ મોટરનું રોટર છે. હવે એકચ્યુઅલીમાં સિંક્રોનસ મોટરમાં થાય છે શું કે સ્ટેટર અને રોટર બંને એક જ ગતિએ એટલે કે કોન્સ્ટન્ટ સ્પીડે ફરશે તો જ સિંક્રોનસ મોટર સ્ટાર્ટ થશે. સ્ટેટર અને રોટર બંને એક સ્પીડે ફરવા માટે શું જરૂરી છે? તો સ્ટેટરની અંદર આવેલી છે આર્મેચર વાઇન્ડિંગ, જ્યારે રોટરની અંદર આવેલી છે ફિલ્ડ વાઇન્ડિંગ. હવે આપણે અહીંયા લખેલું કે 3 ફેઝ સપ્લાય, તો એ 3 ફેઝ સપ્લાય આપણે કોને આપીએ છીએ? તો કે સ્ટેટરની આર્મેચર વાઇન્ડિંગને. અને અહીંયા આગળ આપણે લખેલું છે કે ડીસી સપ્લાય, તો ડીસી સપ્લાય કોને આપીએ છીએ? તો રોટરની અંદર એની પોતાની વાઇન્ડિંગ કે જેને આપણે ફિલ્ડ વાઇન્ડિંગ કહીએ છીએ તેને ડીસી સપ્લાય આપીશું. હવે પહેલો ભાગ વિસ્તૃતમાં સમજીએ, એટલે કે સ્ટેટર. સ્ટેટરની આકૃતિ મેં તમને દર્શાવી છે. આ જે ભાગ આખો કરેલો છે એને વાઇન્ડિંગ કહેવાય, જે શાના દ્વારા આપણે કરીએ છીએ? કોપરના તાર દ્વારા. અને એના ઉપર કોર બનાવેલી છે જેને આપણે સ્ટેટર કોર કહીએ છીએ, અને આ આખો ભાગ જે છે એને સ્ટેટર કહીએ છીએ. તો હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું સ્ટેટરમાં કે સ્ટેટરની અંદર સ્ટેટર કોર કઈ રીતે તૈયાર કરવામાં આવે છે અને એની અંદર શું ફંક્શન થાય છે, એટલે કે શું કામકાજ થાય છે. અન્ય એસી મોટરની જેમ જ સૌ પ્રથમ આપણે શું કરીશું? તો સ્ટીલની એક નળાકાર બોડી લઈશું. એની અંદર આપણે સિલિકોન સ્ટીલના લેમિનેટેડ બેસાડી અને એક કોર તૈયાર કરીશું જેને આપણે શું કહીએ છીએ? સ્ટેટર કોર. હવે આ જે તૈયાર થઈ સ્ટેટર કોર એની અંદર સ્લોટ હશે. એ સ્લોટમાં આપણે 3 ફેઝ વાઇન્ડિંગ બેસાડીશું, અને આ જે 3 ફેઝ વાઇન્ડિંગ બેસાડીશું એના ટર્મિનલને સ્ટાર અથવા ડેલ્ટામાં જેવી આપણે જરૂરિયાત, સ્ટારમાં જરૂર હશે એ સાઈડ સ્ટારમાં, ડેલ્ટામાં જરૂર હશે એ જગ્યાએ ડેલ્ટામાં જોડીશું. અને જોડ્યા પછી એના જે ટર્મિનલ બહાર નીકળશે એટલે કે છેડાઓ બહાર નીકળશે તો એ ટર્મિનલને આપણે ક્યાં લાવીશું? ટર્મિનલ બોક્સમાં લાવીશું. આપણે શરૂઆતના પેલા આંતરિક રચનામાં જોયું મેન ટર્મિનલ બોક્સ, ત્યાં આગળ લાવવામાં આવીશું. હવે જુઓ આગળ ટર્મિનલ બોક્સમાં લાવ્યા. હવે ત્યાં આગળ આપણે શું કરતા હતા? તો 3 ફેઝ એસી સપ્લાય આપતા હતા. ત્યારે સ્ટેટરના વાઇન્ડિંગને 3 ફેઝ સપ્લાય આપીશું ત્યારે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. હવે જોઈએ આપણે રોટર. તો રોટરની અંદર શું હોય? તો આકૃતિમાં જુઓ, તમને અહીં આગળ એક મેં રોટર બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આ રોટર છે, વચ્ચે એનો જે આ ભાગ છે નળાકાર એને કહેવાય શાફ્ટ. શાફ્ટની ઉપર આપણે બેસાડેલ છે સ્લિપ-રિંગ. સ્લિપ-રિંગની સાથે કનેક્ટેડ છે બ્રશ, અને આ બ્રશની મારફતે આપણે ડીસી સપ્લાય એની વાઇન્ડિંગ સુધી પહોંચાડતા હોઈએ છીએ. તો વિસ્તૃતમાં જોઈએ તો કે રોટરની અંદર આપણે શું કરીએ? તો કે રોટરના પોલ ઉપર ફિલ્ડ વાઇન્ડિંગ કરવામાં આવે છે. આપણે જેમ વાત કરીએ એમ કે સ્ટેટરમાં જે વાઇન્ડિંગ હોય એને આપણે શું કહીએ છીએ? આર્મેચર વાઇન્ડિંગ. જ્યારે રોટરની અંદર જે વાઇન્ડિંગ કરવામાં આવે છે એને આપણે શું કહીશું? ફિલ્ડ વાઇન્ડિંગ. તો કે રોટરના પોલ ઉપર ફિલ્ડ વાઇન્ડિંગ કરવામાં આવે છે, અને આ ફિલ્ડ વાઇન્ડિંગનું જોડાણ એ સ્લિપ-રિંગ સાથે કરેલું હોય છે. હવે શું કરીશું? તો આ જે મોટરની શાફ્ટ છે એના ઉપર સ્લિપ-રિંગ તો હશે જ, એના જોડે આપણે બ્રશ અને બ્રશ હોલ્ડર બેસાડીશું. આનો ઉપયોગ શા માટે? તો જો આપણે કહ્યું છે કે બ્રશ અને બ્રશ હોલ્ડર દ્વારા ફિલ્ડ એક્સાઇટેશન માટે ડીસી સપ્લાય આપવામાં આવે છે. તો આના ઉપરથી આપણે એટલું સમજ્યા ડીસી એક્સાઇટેશન આપણે આપીએ છીએ બ્રશ મારફતે, તો એના દ્વારા આપણે શું કરી શકીએ છીએ? તો કે મોટરની સ્પીડ કંટ્રોલ કરી શકીએ છીએ. મોટરની સ્પીડ કંટ્રોલ કરવી મતલબ કે મોટરની સ્પીડ વધારી પણ શકીએ છીએ અને મોટરની સ્પીડ ઘટાડી પણ શકીએ છીએ. કોના દ્વારા? તો કે ડીસી એક્સાઇટેશન દ્વારા. સિંક્રોનસ મોટરનો વર્કિંગ પ્રિન્સિપલ વિશે અભ્યાસ કરીશું. આકૃતિમાં તમને સિંક્રોનસ મોટરનો એક એવો ભાગ દર્શાવેલો છે કે જ્યાં આગળ તમને સ્ટેટર અને રોટર બંને વિશે ખ્યાલ આવી શકે. તો આ જે બહારનો ભાગ છે એને આપણે સ્ટેટર કહીએ છીએ, અને અંદરનો જે ભાગ છે એને રોટર કહીએ છીએ. તો હવે વર્કિંગ પ્રિન્સિપલમાં એટલે કે સિંક્રોનસ મોટર કઈ રીતે કાર્ય કરે છે તેના વિશે સમજીએ તો સિંક્રોનસ મોટરના સ્ટેટર વાઇન્ડિંગને 3 ફેઝ સપ્લાય સાથે જોડવામાં આવે છે. ત્યારે આપણે કહ્યું એ મુજબ
સ્ટેટર વાઇન્ડિંગને હવે સપ્લાય આપીશું તો શું થશે, તો એની અંદર રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. હવે આ જે ફરતું ચુંબકીય ક્ષેત્ર અહીં આગળ ઉત્પન્ન થશે એના કારણે સ્ટેટરમાં શું થશે, તો મેગ્નેટિક પોલ પણ ઉત્પન્ન થશે. મેગ્નેટિક પોલ એટલે કે આપણે જેને એન અને એસ વડે દર્શાવીએ છીએ, એટલે કે નોર્થ પોલ અને સાઉથ પોલ. તો આ જે પોલ ઉત્પન્ન થશે એ કેવા હશે, તો ફરતા રહેશે. એટલે કે સ્ટેટરની અંદર એનો જે વાઇન્ડિંગ છે એમાં મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થવાના કારણે મેગ્નેટિક પોલ ઉત્પન્ન થશે અને જે ફરતા હોય છે. તો આપણે જેમ જોયું કે સ્ટેટરને સપ્લાય આપ્યો અને એની અંદર મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થયું અને એના કારણે મેગ્નેટિક પોલ ઉત્પન્ન થયા. એ જ રીતે હવે રોટર વિશેની વાત કરીએ તો રોટરની અંદર જે વાઇન્ડિંગ આવેલી છે આપણે ફિલ્ડ વાઇન્ડિંગ કહીએ છીએ. તો આ ફિલ્ડ વાઇન્ડિંગને ડીસી સપ્લાય આપવામાં આવે છે, જ્યારે સ્ટેટરની અંદર જે વાઇન્ડિંગ હતી એમાં આપણે શું કરતા હતા, એસી સપ્લાય આપતા હતા. તો રોટરની અંદર જે વાઇન્ડિંગ છે એને ફિલ્ડ વાઇન્ડિંગ કહીએ છીએ. ત્યારે શું થશે, તો રોટરની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે અને એની સાથે મેગ્નેટિક પોલ ફરીથી નોર્થ એન્ડ સાઉથ ઉત્પન્ન થશે. પરંતુ ફરક અહીંયા એટલો જ છે કે સ્ટેટરની અંદર જે પોલ ઉત્પન્ન થયા હતા એ ફરતા રહેતા હતા, જ્યારે રોટરની અંદર જે પોલ ઉત્પન્ન થાય છે આ સ્થિર રહેતા હોય છે. હવે એનો વર્કિંગ પ્રિન્સિપલ આપણે આ 3 આકૃતિ ઉપરથી સમજવાનો પ્રયત્ન કરીએ. શરૂઆતમાં આપણે જાણીશું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નોર્થ પોલ અને સાઉથ પોલ રહેલા છે. બહારની જે ભાગ છે અહીંયા તમને જે એન દેખાય છે, આ જે એસ દેખાય છે એ કોના પોલ છે, તો બહારનો જે ભાગ છે એ સ્ટેટરના પોલ છે. જ્યારે અંદરના ભાગમાં જે પોલ બતાવેલા છે એ કોના પોલ હશે, તો રોટરના પોલ હશે. આપણે પ્રથમ આકૃતિ ઉપરથી સમજવાનો ટ્રાય કરીએ. જ્યારે રોટરના પોલ તો સ્થિર જ છે, સ્ટેટરના પોલ બહારની સાઈડ ફરતા રહે છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. હવે જ્યારે બે અસમાન પોલ એટલે કે સ્ટેટરનો એન પોલ અને રોટરનો એસ પોલ, બે અસમાન વિજાતીય પોલ એકબીજાના નજીક આવશે ત્યારે શું થાય છે, આકર્ષણ થાય છે. હવે આ આકર્ષણ થશે એટલે શું પરિસ્થિતિનું નિર્માણ થશે અહીંયા આગળ, કે આ જે રોટરના પોલ જે સ્થિર હતા એ આકર્ષણ થવાથી બંને સમાન દિશામાં ફરવાનો પ્રયત્ન કરશે. એટલે કે સ્ટેટરના પોલ તો ફરે જ છે ક્લોકવાઇઝ, રોટરનો પોલ પણ બંને અસમાન છે એટલે એક જ દિશામાં એટલે કે મેગ્નેટિક ફિલ્ડની દિશામાં ફરવાનો પ્રયત્ન કરશે. પરંતુ સ્ટેટરના પોલની ગતિ એટલે કે ઝડપ વધારે હોવાથી જ્યારે રોટરનો પોલ અડધો આંટો મારે એટલામાં તો સ્ટેટરનો પોલ એની સ્થિતિ બદલી નાખે છે અને રોટરના એસ પોલની જોડે જે પહેલાં આપણો સ્ટેટરનો ઉત્તર ધ્રુવ હતો એટલે કે એન પોલ હતો, હવે એની જગ્યાએ શું થાય છે, એસ પોલ આવી જશે. બીજા નંબરની આકૃતિમાં દર્શાવ્યા મુજબ શું થશે પરિણામે, હવે બે સમાન પોલ હતા એટલે એક જ દિશામાં ફરવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ ફરી ન શક્યા કારણ કે સ્ટેટરના પોલની ગતિ વધારે હતી. તો અડધો આંટો મારી અને જે રોટરનો પોલ હતો એ હવે સ્ટેટરના એસ પોલ સાથે કોન્ટેક્ટમાં આવ્યો. હવે આપણે જાણીએ છીએ તેમ કે બે સમાન પોલ કોન્ટેક્ટમાં આવે તો શું થશે, વિરુદ્ધ દિશામાં ગતિ કરવાનું શરૂ કરશે બંને જણ, સ્ટેટર અને રોટર. સ્ટેટર તો આ રીતે ફરે જ છે ક્લોકવાઇઝમાં, રોટર શું કરશે, એન્ટી ક્લોકવાઇઝમાં ફરવાનો પ્રયત્ન કરશે. હવે ફરીથી પાછું એની એ જ પરિસ્થિતિ જન્મે છે પરંતુ કેવી કન્ડિશનમાં, તો સ્ટેટર ક્લોકવાઇઝ ફરે છે, રોટર એન્ટી ક્લોકવાઇઝમાં અડધો આંટો પણ નહીં માર્યો હોય અને સ્ટેટરના પોલની ગતિ વધારે છે આપણે જણાવીએ મુજબ, તો ફરીથી પાછો રોટરના એસ પોલની સાથે સ્ટેટરનો એન પોલ કોન્ટેક્ટમાં આવશે આકૃતિ 3માં દર્શાવ્યા પ્રમાણે. અહીંયા આગળ પાછું બંને વિજાતીય પોલ મળ્યા એકબીજાની સાથે એટલે હવે શું થશે, પાછું આકર્ષણ, અને આકર્ષણ થશે એટલે પાછા બંને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરવાનો પ્રયત્ન કરશે, ચુંબકીય ક્ષેત્રની દિશામાં ફરવાનો પ્રયત્ન કરશે સ્ટેટર અને રોટર. પરંતુ ફરીથી પાછો એનો એ જ પ્રોબ્લેમ આવશે કે અડધો આંટો પણ રોટરના પોલે નહીં માર્યો હોય અને એની સ્થિતિ બદલાઈ જશે. પરિણામે જે આ આકૃતિમાં દેખાય છે એમ
SN વાળી કોર છે, સ્ટેટરના પોલ છે, અંદર રોટરના પોલ દર્શાવેલા છે. આકર્ષણ અપાકર્ષણ બંને વચ્ચે ચાલુ જ રહેશે. પરિણામે શું થાય, રોટર ફરી જ ના શકે અને આગળ પાછળ વાઇબ્રેટ થઈ અને સ્થિર બની જાય છે, એટલે કે મોટર ચાલુ ના થાય. અને આ માટે થઈને જ આપણે એવું કહીએ છીએ કે આ કારણસર સિંક્રોનસ મોટર એ સ્વયં સંચાલિત નથી, એટલે કે સિંક્રોનસ મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ નથી, એટલે કે પોતે ચાલી શકતી નથી. તો હવે પ્રશ્ન એ થાય કે સિંક્રોનસ મોટર સારી છે, વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે, સ્વયં સંચાલિત તો નથી, તો ચાલે છે કઈ રીતે? તો એને ચાલુ કરવા માટેની અમુક મેથડો છે જે આપણે જોઈએ. હવે તો કે સિંક્રોનસ મોટરને ચાલુ કરવાની રીત. તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે સિંક્રોનસ મોટર સ્વયં સંચાલિત એટલે કે સેલ્ફ સ્ટાર્ટ નથી. હવે સેલ્ફ સ્ટાર્ટ ના હોય અને એ મોટરને ચાલુ કરવી હોય તો કઈ રીતથી કરી શકાય? તો મેન્યુઅલી જ કરી શકાય. તો કે મેન્યુઅલી ચાલુ કરવાની રીત બે પ્રકારની છે જે આપણે ઉપયોગ કરીએ છીએ. તો પહેલી મેથડનું નામ છે પોની મોટરનો ઉપયોગ કરીને, જેને આપણે પ્રાઇમ મૂવર મેથડ કહેતા હોઈએ છીએ. અને બીજી મેથડ છે જેને આપણે ડેમ્પિંગ વાયરિંગનો ઉપયોગ કરીને કહીએ છીએ, જેને આપણે સેલ્ફ સ્ટાર્ટિંગ મેથડ કહીએ છીએ. તો આવો જોઈએ આપણે પહેલી મેથડનો ઉપયોગ, એટલે કે પોની મોટરનો ઉપયોગ. પ્રાઇમ મૂવર મેથડથી કઈ રીતે સિંક્રોનસ મોટરને આપણે સ્ટાર્ટ કરી શકીએ એના વિશે જાણીએ. જે રીતે અહીંયા તમને આકૃતિમાં દેખાશે, આ એક મોટર છે, આ બીજી મોટર છે. આ સિંક્રોનસ મોટર છે, જ્યારે આ કોઈ પણ નાની એસી કે ડીસી મોટર એની સાથે મિકેનિકલી કપલ કરવામાં આવી છે. કે સિંક્રોનસ મોટરની શાફ્ટ સાથે આ નળાકારની તમને સ્ટીલની પાઇપ જે દેખાય છે વચ્ચોવચ્ચ, એ બંને વચ્ચે શાફ્ટ છે. તો કે સિંક્રોનસ મોટરની શાફ્ટ સાથે નાની ડીસી કે એસી મોટરને મિકેનિકલી કપલ કરવામાં આવે છે. હવે આ જે મિકેનિકલી નાની એસી કે ડીસી મોટરને જે કપલ કરી આપણે, એને આપણે શું કહીશું? પોની મોટર કહીએ છીએ. સિંક્રોનસ મોટરના સ્ટેટરને આપણે 3 ફેઝ સપ્લાય આપી અને તેના રોટરને, એટલે કે સિંક્રોનસ મોટરના રોટરને પોની મોટર દ્વારા, એટલે કે આ મોટર દ્વારા ફેરવવાનો પ્રયત્ન કરીશું. તો પરિણામે શું બનશે? પોની મોટરના કારણે રોટરની સ્પીડ લગભગ સિંક્રોનસ સ્પીડ જેટલી થાય ત્યારે વાઇન્ડિંગનો ડીસી સપ્લાય ચાલુ કરવામાં આવે છે. મતલબ સિંક્રોનસ મોટર છે, આ પોની મોટર છે. સિંક્રોનસ મોટરના સ્ટેટરને આપણે 3 ફેઝ સપ્લાય આપ્યો. હવે રોટરને આપણે શું કર્યું? પોની મોટર દ્વારા ફેરવવાનો પ્રયત્ન કર્યો. અને એ જે પોની મોટર દ્વારા આપણે ફેરવવાનો પ્રયત્ન કર્યો, પરિણામે રોટર અને સ્ટેટર બંને સિંક્રોનસ સ્પીડે ફરવાનું ચાલુ કરે એવા સમયે તરત જ રોટરને આપણે શું કરીશું? તો કે ડીસી સપ્લાય ચાલુ કરીશું. અને રોટરને ડીસી સપ્લાય આપીશું એટલે રોટરને એક ડીસી એક્સાઇટેશન મળશે. પરિણામે રોટર એ સિંક્રોનસ સ્પીડે ફરવાનું ચાલુ કરી દેશે. અને એક વખત આ રીતે મોટર ચાલુ થઈ જાય પછી આપણે પોની મોટરને દૂર કરી દેતા હોઈએ છીએ. તો પોની મોટરનો ઉપયોગ આપણે જોયો. તો પોની મોટરથી સિંક્રોનસ મોટરને કેવી રીતે ચાલુ કરી શકાય. હવે એક બીજી મેથડ છે કે જેના દ્વારા આપણે સિંક્રોનસ મોટરને ચલાવી શકીએ છીએ. તો અહીં આગળ તમને આકૃતિ દ્વારા સમજાવવામાં આવ્યું છે. આ એક વાઇન્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે જેને આપણે ડેમ્પર વાઇન્ડિંગ કહીએ છીએ. અને આ આખી રચના બતાવવામાં આવી છે તમને. તો આ મેથડની અંદર શું થાય છે? એટલે કે સિંક્રોનસ મોટર જે છે આપણી, એના રોટરના પોલમાં આ જે તમને દેખાય છે એ રીતે સ્લોટ પાડી અને કોપરના સળિયા ફિટ કરવામાં આવે છે. એ જે સળિયા ફિટ કર્યા એને બંને બાજુથી શોર્ટ સર્કિટ કરવામાં આવે છે. પહેલાં રોટરના પોલની અંદર કાણા પાડવાના, એની અંદર કોપરના સળિયા ફિટ કરીશું, એને આપણે બંને બાજુથી શોર્ટ સર્કિટ કરી દઈશું. અને પરિણામે આપણને જે વાઇન્ડિંગ પ્રાપ્ત થશે એ વાઇન્ડિંગને આપણે શું કહીએ છીએ? ડેમ્પિંગ વાઇન્ડિંગ કહેવામાં આવે છે. હવે આ વાઇન્ડિંગથી મોટરને ચાલુ કરવાનો પ્રયત્ન કરીશું તો એવી પરિસ્થિતિમાં મોટર સ્ટાર્ટ કરતી વખતે પ્રથમ ઇન્ડક્શન મોટર તરીકે ચાલુ થશે. પ્રોપર સિંક્રોનસ મોટર તરીકે નહીં ચાલુ થાય, શરૂઆતમાં ઇન્ડક્શન મોટર તરીકે ચાલુ થશે. ત્યારબાદ શું કરવામાં આવે છે
તો કે જ્યારે મોટર સિંક્રોનસ સ્પીડ પહોંચે ત્યારે રોટરના ફિલ્ડ વાઇન્ડિંગે, જેમ અગાઉ આપણે જાણ્યું કે સિંક્રોનસ સ્પીડે એક વખત મોટરનું રોટર પહોંચી જાય ત્યારે એના રોટરના ફિલ્ડ વાઇન્ડિંગને આપણે ડીસી સપ્લાય તરત આપી દઈએ છીએ કે જેના દ્વારા એને એક્સાઇટેશન મળે અને સિંક્રોનસ સ્પીડ ઉપર ફરવાનું સ્ટાર્ટ કરી દે. હવે શું થશે તો કે જેના કારણે બંને પોલ વચ્ચે એટલે કે સ્ટેટર અને રોટરના પોલ વચ્ચે મેગ્નેટિક લોકિંગ થતાં મોટર શું કરશે, સિંક્રોનસ સ્પીડ પર ફરવાનું ચાલુ કરી દેશે. તો આ બે મેથડથી આપણે સિંક્રોનસ મોટરને ચાલુ કરી શકીએ છીએ. હવે જોઈશું આપણે સિંક્રોનસ મોટરની કેરેક્ટરિસ્ટિક્સ. તો સિંક્રોનસ મોટરની સ્પીડ ઉપર લોડ અને ફિલ્ડના એક્સાઇટેશનની એટલે કે એના વધઘટની અસર થાય છે અને જે અસર એ આપણે કેરેક્ટરિસ્ટિક્સના અભ્યાસ ઉપરથી જાણી શકીએ છીએ. તો પહેલી કેરેક્ટરિસ્ટિક્સ અહીંથી આપણે જાણીશું. તો પહેલીમાં શું આવે છે કે લોડના વધઘટની સિંક્રોનસ મોટર પર થતી અસર. એટલે કે સિંક્રોનસ મોટરની સાથે આપણે જે લોડ કનેક્ટેડ કરેલો હશે એમાં આપણે વધારો કે ઘટાડો કરીશું તો સિંક્રોનસ મોટર ઉપર શું અસર થશે. અને બીજી કેરેક્ટરિસ્ટિક્સ ફિલ્ડ એક્સાઇટેશન ઉપરથી આપણે સમજીશું કે ફિલ્ડ એક્સાઇટેશનમાં પણ વધારો ઘટાડો કરવાથી સિંક્રોનસ મોટર ઉપર શું અસર થાય છે. તો આવો ચલો જોઈએ. પહેલી અસર કે લોડના વધઘટની અસર. આપણે વાત કરીએ એ રીતે કે લોડની વધઘટ સાથે સિંક્રોનસ મોટરની સ્પીડમાં ફેરફાર થતો નથી. એટલે કે લોડમાં આપણે વધારો કરીશું કે ઘટાડો કરીશું, સિંક્રોનસ સ્પીડની અંદર જે સ્પીડે ફરતી જ રહેતી હશે એ જ સ્પીડે ફરશે, એમાં કોઈ જ જાતનો વધારો કે ઘટાડો થશે નહીં. પરંતુ હવે અહીંયા ધ્યાન રાખજો, જો અમુક હદ કરતાં લોડમાં વધારો થશે એટલે કે આપણને પણ ખ્યાલ આવે કે કેપેસિટી બાર આપણે જો એને લોડ આપીશું તો શું થાય, અમુક લોડ સુધી તો એ સહન કરશે અને જ્યાં સુધી એ સહન કરશે ત્યાં સુધી એક વસ્તુ નક્કી છે કે એ સિંક્રોનસ સ્પીડ ઉપર જ ફરશે સિંક્રોનસ મોટર. પરંતુ હદ કરતાં લોડમાં વધારો થશે તો મોટરના રોટર અને સ્ટેટર વચ્ચેનું સિંક્રોનિઝમ સિંક્રોનસ મોટર ગુમાવી બેસે છે અને તેની સ્પીડ શું થઈ જશે, શૂન્ય થઈ જશે. એટલે કે મોટર ચાલતી બંધ થઈ જાય એટલે સ્પીડ કેવી થઈ જાય, શૂન્ય થઈ જાય. તો આ બંને ટોપિક ઉપરથી આપણે એટલું સમજી શકીએ કે યોગ્ય લોડ સુધી એટલે કે સિંક્રોનસ મોટર જ્યાં સુધી લોડ સહન કરી શકે છે તેવા લોડ સુધી એની સ્પીડમાં કોઈપણ જાતનો ઘટાડો જોવા નહીં મળે અને સિંક્રોનસ સ્પીડ ઉપર જ ફરતી રહેશે. અમુક હદ કરતાં જો લોડમાં વધારો કરવામાં આવશે તો સિંક્રોનિઝમ ગુમાવવાના કારણે સિંક્રોનસ મોટરની સ્પીડ એ શૂન્ય થઈ જશે. આમ સિંક્રોનસ મોટરની સ્પીડ એ બે સ્થિતિમાં આપણે ગણી શકીએ છીએ. એક યા તો સિંક્રોનસ સ્પીડ અથવા શૂન્ય સ્પીડ. બીજી ઇફેક્ટની જે વાત કરી હતી કે ફિલ્ડ એક્સાઇટેશનમાં વધારો કે ઘટાડો કરવાથી સિંક્રોનસ મોટર ઉપર શું અસર થાય છે. તો સિંક્રોનસ મોટરની સાથે જે લોડ કનેક્ટ કરેલો છે એને કોન્સ્ટન્ટ રાખીને એટલે કે હવે લોડમાં કોઈ ફેરફાર કરવાનો નથી, અચળ રાખીને જો ફિલ્ડ એક્સાઇટેશન વધારવામાં આવે, ફિલ્ડ એક્સાઇટેશન આપણે કોના દ્વારા આપતા હતા, એક્સાઇટર દ્વારા બ્રશ મારફતે સ્લિપ રિંગ મારફતે રોટરના ફિલ્ડ વાઇન્ડિંગને ડીસી સપ્લાય આપતા હતા એટલે કે ડીસી એક્સાઇટેશન આપતા હતા. એ આખા કન્ડિશનની વાત કરી છે કે સિંક્રોનસ મોટરના લોડને અચળ રાખીને જો ફિલ્ડ એક્સાઇટેશન વધારવામાં આવે તો શું થશે, તો બેક ઇએમએફમાં વધારો થાય છે અને બેક ઇએમએફમાં વધારો થવાના કારણે લોડ કરંટ એ વોલ્ટેજથી અમુક અંશના ખૂણે શું બનશે, લેગિંગ બનશે. એટલે કે આપણે એક્સાઇટેશન આપીશું ત્યારે બેક ઇએમએફમાં વધારો થશે, પરિણામે લોડ કરંટ એ વોલ્ટેજથી અમુક અંશના ખૂણે લેગિંગ બનશે. કે જો હજુ પણ ફિલ્ડ એક્સાઇટેશનમાં એટલે કે જે ફિલ્ડ એક્સાઇટેશન આપણે આપ્યું એમાં હજુ પણ વધારો કરવામાં આવે તો શું બને છે, તો એવી પરિસ્થિતિમાં બેક ઇએમએફ અને ટર્મિનલ વોલ્ટેજ બે ઇક્વલ થશે એટલે કે સરખા થશે અને આ સરખા થશે એના કારણે લોડ કરંટ અને વોલ્ટેજ પણ ફેઝમાં બનશે.
આ કન્ડિશનમાં જ આપણને યુનિટી પાવર ફેક્ટર પ્રાપ્ત થાય છે. અને આ કન્ડિશનને આપણે એક બીજા નામથી પણ જાણીએ છીએ કે 100% એક્સાઇટેશન, એટલે કે 100% પૂરેપૂરું એક્સાઇટેશન. તો હવે તમને એ પણ આઈડિયા આવી જશે કે 100% એક્સાઇટેશનમાં શું થાય. તો બેક EMF અને ટર્મિનલ વોલ્ટેજ સરખા થશે, લોડ કરંટ અને વોલ્ટેજ બંને ફેઝમાં થશે, પાવર ફેક્ટર યુનિટી બનશે, પરિણામે આપણને 100% એક્સાઇટેશન પ્રાપ્ત થશે. અને આ ત્રીજી કન્ડિશન એવી છે કે જો હજુ પણ ફિલ્ડ એક્સાઇટેશનમાં, એટલે કે આપણે 2 વખત તો જોયું, જે આપતા હતા એના કરતાં પણ હજુ વધુ ફિલ્ડ એક્સાઇટેશન આપીશું તો પરિણામે શું પરિસ્થિતિનું નિર્માણ થશે. તો કે જો હજુ પણ ફિલ્ડ એક્સાઇટેશનમાં વધારો કરવામાં આવે, લોડ કરંટ વોલ્ટેજથી અમુક અંશના ખૂણે લીડિંગ બનશે, જ્યારે બેક EMF એ ટર્મિનલ વોલ્ટેજ કરતાં ઓછું થશે. એટલે કે અહીં આપણે કન્ક્લુઝન એવું પ્રાપ્ત કરીએ છીએ ફિલ્ડ એક્સાઇટેશનના વધઘટની અસરમાં કે ફિલ્ડ એક્સાઇટેશનમાં વધારો કે ઘટાડો કરી મોટરનો પાવર ફેક્ટર વધારી કે ઘટાડી શકાય છે. એટલે કે આપણને જે ઈચ્છિત પાવર ફેક્ટર જોઈએ છે એ સિંક્રોનસ મોટર દ્વારા મળશે. પણ ક્યારે મળશે? તો ફિલ્ડ એક્સાઇટેશનમાં ચેન્જીસ કરવાથી, એટલે કે વધારો કરવાથી અથવા ઘટાડો કરવાથી. જેવો પાવર ફેક્ટર આપણે જોઈતો હોય એ પ્રમાણે ફિલ્ડ એક્સાઇટેશનમાં આપણે ફેરફાર કરીએ તો એ ઈચ્છિત પાવર ફેક્ટર આપણને પ્રાપ્ત થઈ શકતો હોય છે. સિંક્રોનસ મોટરનો વી કર્વ. સિંક્રોનસ મોટરના વી કર્વનું નામ કેમ આપણે વી કર્વ આપ્યું અને આ કર્વ એ કોના વચ્ચેનો સંબંધ દર્શાવે છે એ વિશે આપણે અભ્યાસ કરીશું. અહીંયા તમને દેખાય છે કે 2 કરંટની વાત કરી છે આપણે, આર્મેચર કરંટ અને ફિલ્ડ કરંટ. એક્સ અક્ષ ઉપર આપણે લઈશું ફિલ્ડ કરંટ અને વાય અક્ષ ઉપર આપણે લઈશું આર્મેચર કરંટ, અને પરિણામે આપણને જે કર્વ મળશે અથવા જે ગ્રાફ મળે છે, જો તમને દેખાય છે આકૃતિમાં, આ પ્રકારના આપણને ગ્રાફ મળે છે કે જેમ જેમ આર્મેચર કરંટ વધશે એમ એમ પાવર ફેક્ટર લેગિંગ થશે, બંને કરંટ સેમ બનશે ત્યારે યુનિટી બનવાનો ટ્રાય કરશે પાવર ફેક્ટર, અને ફિલ્ડ કરંટ વધશે એમ પાવર ફેક્ટર લીડિંગ બનવાનો ટ્રાય કરશે. આર્મેચર કરંટ અને ફિલ્ડ કરંટ વચ્ચેના ગ્રાફનું એનાલિસિસ કરીએ તો એનો આકાર અંગ્રેજીના વી લીટર જેવો બને છે. તો આ વી આકાર બનવાના કારણે ફિલ્ડ કરંટ અને આર્મેચર કરંટ વચ્ચેનો સંબંધ, જેને આપણે સિંક્રોનસ મોટરનો વી કર્વ કહીએ છીએ. હવે આપણે આ મોટરના ઉપયોગો વિશે ભણીશું કે આ મોટરનો ઉપયોગ કેમ અને ક્યારે થાય છે. સિંક્રોનસ મોટરનો પહેલો ઉપયોગ કે પાવર ફેક્ટર સુધારવા માટે. એટલે કે આપણે જોયું કે આ મોટર દ્વારા આપણે ઈચ્છિત પાવર ફેક્ટર મેળવી શકીએ છીએ. એટલે કે લીડિંગ પાવર ફેક્ટર હોય અને લેગિંગ પાવર ફેક્ટર જોઈતો હોય તો ફિલ્ડ એક્સાઇટેશનની મદદથી આપણે પાવર ફેક્ટર સુધારી શકીએ છીએ. બીજો ઉપયોગ એનો એ છે કે એક સરખી સ્પીડ જોઈતી હોય ત્યાં, જેમ કે એર કોમ્પ્રેસર. તમને ખબર છે કે એર કોમ્પ્રેસર એ ઇન્ટરનલ સિગ્નલના આધારે ફરતું હોય છે, પરંતુ એને એક સરખી સ્પીડ જોઈએ છે. કે ધારો કે 25 RPM ફરે છે તો 25 RPM ફરવા માટે એને એક જ સરખી સ્પીડ ઉપર ફરવું પડતું હોય છે, અને જેને આપણે સિંક્રોનસ સ્પીડ કહેતા હોઈએ છીએ. તો કે જ્યાં આગળ એક સરખી સ્પીડ જોઈતી હોય, ઉદાહરણ તરીકે એર કોમ્પ્રેસર, ત્યાં આગળ આપણે સિંક્રોનસ મોટરનો ઉપયોગ કરીશું. ત્રીજું છે કે ટ્રાન્સમિશન લાઇનમાં વોલ્ટેજ રેગ્યુલેશન સુધારવા માટે. જેમ આપણે વાત કરી કે પાવર ફેક્ટર સુધારવા માટે આ મોટરનો ઉપયોગ કરીએ છીએ, તેવી જ રીતે આ મોટરના ઉપયોગથી, એટલે કે સિંક્રોનસ મોટરના ઉપયોગથી આપણે વોલ્ટેજ રેગ્યુલેશનમાં પણ સુધારો કરી શકીએ છીએ. અને ખાસ કરીને વોલ્ટેજ રેગ્યુલેશન સુધારવા માટે આપણે સિંક્રોનસ મોટરને સિંક્રોનસ કન્ડેન્સર તરીકે ટ્રાન્સમિશન લાઇનમાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ. ચોથો એનો ફાયદો આપણે જોઈએ તો કે સિંગલ ફેઝ મોટર તરીકે ઘડિયાળમાં ઉપયોગ થાય છે. એટલે કે જ્યાં આગળ આપણે એક સરખી કોન્સ્ટન્ટ સ્પીડ જોઈતી હોય તેવી જગ્યાએ સિંક્રોનસ મોટરનો ઉપયોગ કરીએ છીએ. સિંક્રોનસ મોટરના ફાયદાઓ શું? તો પહેલો ફાયદો કે લોડમાં વધારાની સાથે સ્પીડ અચળ રહે છે. જે આપણે શરૂઆતથી જ જાણતા આવીએ છીએ કે સિંક્રોનસ મોટરની સાથે જોડેલ લોડ
એની વધઘટની અસર સિંક્રોનસ સ્પીડમાં જરાક પણ પડતી નથી. બીજા નંબરનો ફાયદો જોઈએ તો કે ફિલ્ડ એક્સાઇટેશનમાં ફેરફાર કરી જોઈતો પાવર ફેક્ટર મેળવી શકાય છે. એ પણ આપણે જોયું કે જેવો પાવર ફેક્ટર આપણે જોઈતો હોય એ પાવર ફેક્ટર આપણે ડીસી એક્સાઇટેશનની મદદથી મેળવી શકીએ છીએ. ત્રીજું છે સપ્લાય વોલ્ટેજના ફેરફારના લીધે ટોર્કમાં ફેરફાર ઓછો થાય છે. તમને ખ્યાલ જ હશે કે ટોર્ક ઉપર સપ્લાય વોલ્ટેજનો સીધી જ અસર થતી હોય છે, પરંતુ આ મોટરનો ફાયદો એ છે કે સપ્લાય વોલ્ટેજમાં ફેરફાર થાય બરાબર, પરંતુ ટોર્કમાં એટલો બધો ફેરફાર થતો નથી. અને ચોથું, કાર્યદક્ષતા એની સારી છે, એટલે કે તમામ પ્રકારની મોટરોમાંથી સૌથી સારી એફિશિયન્ટ મોટર હોય તો આ એક સિંક્રોનસ મોટર જ છે. તમામ મોટરની સરખામણીએ સિંક્રોનસ મોટરની એફિશિયન્સી સારી છે. હવે જોઈએ એના ગેરફાયદાઓ, કે સિંક્રોનસ મોટરના ફાયદા તો ખરા પરંતુ એનું નુકસાન પણ હોય ને, તો કે એના ગેરફાયદા કયા? તો પહેલો ગેરફાયદો એ છે કે સ્પીડમાં ફેરફાર કરી શકાતો નથી. આ મોટર આપણે જોયું કે 2 સ્પીડ ઉપર જ ફરે છે. એક તો એની પોતાની સિંક્રોનસ અથવા બંધ થઈ જાય એટલે શૂન્ય સ્પીડ. વચ્ચેની કોઈ સ્પીડ જોઈતી હોય તો આ મોટરમાં આપણને મળે નહીં. બીજું કે કિંમતમાં મોંઘી છે. અન્ય મોટરની સાપેક્ષે સિંક્રોનસ મોટર એ કિંમતમાં મોંઘી હોય છે. ત્રીજું કે લોડમાં હદ કરતાં વધારો થાય તો બંધ પડી જાય. આ એનો ગેરફાયદો આપણે જોયો, પરંતુ આ અન્ય મોટરમાં કેવું હોય કે લોડમાં વધારો કરીએ અમુક લિમિટ કરતાં પણ, તો પણ એવા સંજોગોમાં એ મોટરો એની સ્પીડ ઓછી થાય પરંતુ ફરવાનું ચાલુ રાખતી હોય છે. ધીમી તો ધીમી સ્પીડે પરંતુ ફરવાનું ચાલુ રાખે. જ્યારે સિંક્રોનસ મોટરમાં શું બને છે કે લોડમાં હદ કરતાં વધારો થાય એટલે સીધી એ બંધ થઈ જાય, ધીમી ના પડે, સીધી બંધ જ થઈ જાય. એના પછી જોઈએ તો જાળવણી વધારે કરવી પડે છે. છેલ્લું છે કે સેલ્ફ સ્ટાર્ટિંગ નથી. એ તો આપણે જોયું, કારણ કે સ્ટેટરની અંદર ફરતા પોલ હતા, રોટરની અંદર સ્થિર પોલ હતા, બંને વચ્ચે મેગ્નેટિક લોકિંગ બની જ નહોતું શકતું, કારણ કે સ્ટેટરના પોલની ઝડપ વધારે હતી. એના કારણે તો એ પોતે ફરી નથી શકતી, જેના કારણે આપણે એને શું કહેતા હતા કે આ મોટર એ સેલ્ફ સ્ટાર્ટિંગ નથી. હવે થોડી પ્રશ્નોત્તરી જોઈએ. પ્રશ્ન એવો છે કે કઈ મોટર માત્ર ને માત્ર સિંક્રોનસ સ્પીડ પર જ ફરે છે? તો હવે તમને ખ્યાલ આવી જ ગયો છે કે સિંક્રોનસ સ્પીડ પર ફરતી મોટર એટલે એકમાત્ર સિંક્રોનસ મોટર. બીજો પ્રશ્ન જોઈએ આપણે. સિંક્રોનસ મોટરમાં ફિલ્ડ વાઇન્ડિંગમાં આપવામાં આવતા એક્સાઇટેશન વોલ્ટેજ કેવા પ્રકારનો હોય છે? આપણે જોયું કે સિંક્રોનસ મોટરના રોટરની અંદર આપણે આવેલ ફિલ્ડ વાઇન્ડિંગમાં એક્સાઇટેશન વોલ્ટેજ કેવા પ્રકારનો આપીએ છીએ? તો ડીસી પ્રકારનો. કેવા પ્રકારનો? ડીસી પ્રકારનો. આપણે જોયું હતું કે સિંક્રોનસ મોટરની 2 ભાગ, સ્ટેટર, રોટર. સ્ટેટરમાં આવેલ વાઇન્ડિંગને આપણે શું કહેતા હતા? આર્મેચર વાઇન્ડિંગ. રોટરના ભાગમાં આવેલ વાઇન્ડિંગને આપણે શું કહેતા હતા? ફિલ્ડ વાઇન્ડિંગ. સ્ટેટરના વાઇન્ડિંગને આપણે કયો સપ્લાય આપતા હતા? 3 ફેઝ એસી સપ્લાય આપતા હતા. જ્યારે રોટરના ફિલ્ડ વાઇન્ડિંગને આપણે કેવા પ્રકારનો સપ્લાય આપતા હતા? ડીસી સપ્લાય આપતા હતા. તો અહીંયા આગળ જવાબ શું આવશે? ડીસી વોલ્ટેજ. હવે ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ કે સિંક્રોનસ મોટરને ચાલુ કરવા માટે કઈ રીત વપરાય છે? તો ઓપ્શન એ આપેલો છે પોની મોટરનો ઉપયોગ કરીને, જેને આપણે પ્રાઇમ મૂવર મેથડ કહીએ છીએ. ઓપ્શન બી છે ડેમ્પિંગ વાયરિંગનો ઉપયોગ કરીને, જેને આપણે સેલ્ફ સ્ટાર્ટિંગ મેથડ કહીએ છીએ. ઓપ્શન સી છે, એનું નામ છે સિંક્રોનસ ઇન્ડક્શન મોટર તરીકે, જે આપણે ડેમ્પિંગ વાઇન્ડિંગમાં સમજ્યા હતા કે આ મોટર ડેમ્પિંગ વાઇન્ડિંગ મેથડથી જે ચાલુ થાય એમાં શરૂઆતમાં ઇન્ડક્શન મોટર તરીકે ચાલુ થાય છે, એટલે કે સિંક્રોનસ ઇન્ડક્શન મોટર તરીકે ચાલુ થાય છે. તો અહીં આગળ જવાબ શું આવશે? ઉપરના બધા જ 3 મેથડથી આપણે સિંક્રોનસ મોટરને ચાલુ કરી શકીશું. ચોથો પ્રશ્ન આપણે જોઈએ કે સિંક્રોનસ મોટરની કેરેક્ટરિસ્ટિક્સનો ફિલ્ડ કરંટ અને સ્ટેટર કરંટનો ગ્રાફ બીજા કયા નામથી ઓળખાય છે? તાજેતરમાં જ આપણે વાત કરી કે એક્સ અક્ષ ઉપર આપણે ફિલ્ડ કરંટ લઈશું અને
વાય અક્ષ ઉપર આપણે આર્મેચર કરંટ લઈશું કે જેને આપણે સ્ટેટર કરંટ કહીએ છીએ અને પરિણામે જે ગ્રાફ આપણને મળશે એ અંગ્રેજીના વી લેટર ટાઈપનો મળશે, જેથી આ પ્રશ્નનો જવાબ વી કર્વના નામથી ઓળખાય છે. હું આશા રાખું છું કે આજનો આપણો જે ટૉપિક હતો વર્કિંગ પ્રિન્સિપલ ઓફ સિન્ક્રોનસ મોટર એન્ડ ઇફેક્ટ ઓફ ચેન્જ એક્સાઇટેશન એન્ડ લોડ, કે જેની અંદર આપણે બેઝિક પરિચયથી શરૂ કરી એની રચના, એના કન્સ્ટ્રક્શન, એની આંતરિક રચના, એના કેરેક્ટરિસ્ટિક્સ, ફાયદા, ગેરફાયદા, એની એપ્લિકેશન્સ, સિન્ક્રોનસ મોટરની સ્પીડમાં લોડની વધઘટની શું અસર થાય છે, ફિલ્ડ એક્સાઇટેશન ચેન્જ કરવાથી કઈ રીતે પાવર ફેક્ટર આપણે મેળવી શકીએ છીએ, ઈચ્છિત પાવર ફેક્ટર કઈ રીતે જોઈતો હોય તો પ્રાપ્ત થાય છે સિન્ક્રોનસ મોટરમાં, વગેરે માહિતીથી વાકેફ થયા હશો. અસ્તુ. આભાર.